ફૂલછાપ ડિજિટલ ઝવેરચંદ મેઘાણી જનમંચ સમસ્યાઓથી સમાધાન સુધી જનતાનો અવાજ અને તંત્રનો જવાબ. ફૂલછાપ ડિજિટલ ઝવેરચંદ મેઘાણી જનમંચ કાર્યક્રમ સ્થાનિક સમસ્યાઓ, સ્થાનિકોના જે પ્રશ્નો છે તેને ઉજાગર કરી રહ્યો છે. વોર્ડ નંબર 1 ના સ્થાનિક પ્રશ્નો તંત્રએ તેના પર શું કામગીરી કરી, નગરસેવકોએ પણ શું તેમાં ભૂમિકા ભજવી છે એ આપની સમક્ષ અમે રજૂ કર્યો હતો. એ જ પ્રકારે વોર્ડ નંબર 2 ની અમે મુલાકાત લીધી છે. ફૂલછાપ ડિજિટલની ટીમ જ્યારે વોર્ડ નંબર 2 માં પહોંચી ત્યારે શું તેમની સામે પ્રશ્ન હતા સ્થાનિકોના એ પણ અમે આ અહેવાલમાં આપને બતાવશું. ખાસ નગરસેવકો શું કહી રહ્યા છે અને તંત્રની જે કામગીરી છે તેને લઈને તંત્રએ શું પ્રતિક્રિયાઓ આપી છે અને કઈ રીતે આ સ્થાનિક સમસ્યાઓનો ઉકેલ લઈ આવશે તંત્ર, જો આ વોર્ડ નંબર 2 નો અહેવાલ. ફૂલછાપ ડિજિટલ ઝવેરચંદ મેઘાણી જનમંચમાં વોર્ડ નંબર 2 ની મુલાકાતે ટીમ આવી પહોંચી છે. જે સ્થાનિક પ્રશ્નો છે એના લઈને ચર્ચા કરવાની છે. અહીંયા જે મહિલાઓ છે એ ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક પ્રશ્ન છે તેનાથી પરેશાન છે. તો આપણે સીધી જ એમની સાથે વાત કરશું. શું નામ છે તમારું? ભારતીબેન. આ સોસાયટીનું નામ શું છે તમારું? રંગુપર સોસાયટી. સ્થાનિક સમસ્યા શું છે? આ કચરો અહીંયા બહુ બધા નાખે છે અને અમારે ચાલવાની બહુ તકલીફ પડે કેમ કે સાંજના દારૂડિયાની સુતા હોય છે અહીંયા. તમે કેટલા સમયથી અહીંયા રહ્યો છો? 38 વર્ષથી રહું છું. કચરાની સમસ્યા ક્યારથી છે? ઘણા વર્ષથી છે. આના લીધે મચ્છર ની થાય ને એટલે બધું નાખી જાય છે કચરા. તમારું નામ શું? અલ્પાબેન. આ પ્રશ્ન જે રહ્યો સ્વચ્છતાના અભાવનો શું કેવું છે? પેલા તો કેવી આનાથી પરેશાની? ઘણી બધી છે. શું શું તકલીફ પડે છે? કચરો છે અહીં સુધી આવે છે, ગેટ ની અંદર સુધી વયા જાય છે. ચાલવામાં વાસ આવે, શું દુર્ગંધ આવે? બહુ જ. માંદગીનો પ્રશ્ન રહે? મચ્છર ને બહુ વાસ એટલી બધી આવે છે. આ કેટલા સમયથી આ પ્રશ્ન? ઘણા સમયથી છે. તંત્રને રજૂઆત કરી છે. આમાં મેઇન હોય ને બધાએ કરી છે. શું કાંઈ આવ્યું નિરાકરણ? ના, નિરાકરણ નથી આવતું. એની પ્રશ્ન ઉભો રહી જાય છે પછી પાછો. જે બિલકુલ સ્થાનિક પ્રશ્નને લઈને જ્યારે નિરાકરણ નથી આવતું ત્યારે વિપક્ષના પણ મહિલા અગ્રણીઓ મારી સાથે જોડાઈ ગયા છે. જેઓ આ મહિલાની જે સ્થાનિક પ્રશ્ન છે ને પીડાને લઈને અહીંયા આવ્યા છે. મનીષાબા વાળા સાથે સીધી વાત કરીશું. શું કેવું છે આપનું પેલા તો આ સ્થાનિક પ્રશ્નને લઈને? જ્યારે આ રંગુપન વોર્ડ નંબર 2 નો જ્યારે આ સોસાયટી છે, અંદાજે આપણે ગણો તો 107 થી ઉપર આ સોસાયટીમાં મકાન છે અને આ લોકોનો ઘણા સમયથી પ્રશ્ન છે કે જ્યારથી આ લોકો રહે છે ને અવારનવાર અનેક લોકોને લેખિતમાં પણ જ્યારે રજૂઆતો કરેલી છે, લેખિતમાં અરજી દઈ અને જ્યારે કોર્પોરેશન પણ અવારનવાર ગયેલા છે, છતાંય આ લોકોનો કચરાનો નિકાલ કોઈ પણ રીતે આવતો નથી. ત્યારે એ લોકોએ અમારો પણ સંપર્ક કર્યો અને અમે પણ જ્યારે એ લોકોની સાથે આવ્યા અને જ્યારે આ પ્રશ્ન હતો ત્યારે એ લોકોએ અમને લેખિતમાં પણ સોસાયટી વાળા અને સોસાયટીના પ્રમુખ આ બધાએ અમને લેખિત બધી રજૂઆત કરેલી છે એ પણ અમને બતાવેલું. કોર્પોરેશનમાં પણ અમે એટલું કહેવા માંગીએ છીએ કે આ લોકોનો હવે પ્રશ્નનો હલ ન થાય તો એના માટે જે લડત કરવી પડશે એ અમે કરશું. બિલકુલ નૈનાબા, આપની પાસેથી જાણીશું. તમે હર હંમેશ સારા કાર્યો પણ કરો છો, તંત્રની સામે પણ અવાજ ઉપાડો છો. આ સ્થાનિક પ્રશ્નને લઈને તમે અહીંયા આવ્યા છો. તંત્રને શું ટકોર કરવી છે? ઓલું કહેવાય ને કે પ્રજા તસ પણ આરએમસી મસ્ત. મહાનગરપાલિકાના કાર્યકર્તા જેટલા મતલબ ઓફિસરો લ્યો કે કોર્પોરેટર લ્યો કે કોઈ પણ એને કોઈ જ કામ કરવામાં રસ નથી. તમે ગમે એની પાસે જાઓ, રજૂઆત કરો એટલે એને એવું છે કે મારી 8 કલાકની નોકરી પૂરી થાય એટલે હું ઘર ભેગો. મહિલાઓ આવ્યા છે, સીધી એમની સાથે વાત કરીશું. શું કહેવું છે બેન સ્થાનિક પ્રશ્નને લઈને? આપનું નામ? મારું નામ જ્યોતિબેન પંડ્યા છે. રંગુપન સોસાયટીમાં હું રહું છું. આજે 30 વર્ષથી અમે રહી છીએ. પેલા અમારો આ ગેટ નહોતો તો પેલા સામે આગળ જતા અમારે આ પ્રશ્ન હતો અને હવે આ ગેટ અમે લગભગ 10 વર્ષ ત્યાં ખોલ્યો છે તો 10 વર્ષથી હવે કચરો અહીંયા ભેગો કરે છે. કચરો તો ભેગો કરે જ છે, પ્લસ દારૂ પીને અહીંયા પડ્યા હોય છે લોકો, ડ્રગ્સ વેચાય છે, ગાંજો વેચાય છે, બધું. અમારે બેન દીકરીઓને અહીંથી નીકળવું હોય રાતના તો એવું થાય અમને કે આમ કેમ નીકળવું. 10 વાગ્યા પછી તો લગભગ અમે નીકળતા જ નથી લેડીઝ બહુ, પણ તોય. અને આ કચરાનો એટલો ત્રાસ છે કે અડધા રોડ સુધી આવી જાય છે. આપે રજૂઆત કરેલી તંત્રમાં? તંત્ર તરફથી શું કામ થાય છે કે નહીં? બધું કર્યું હતું, એ લોકોએ કીધું હતું, બધી જગ્યાએ અમે બધી વાતે રજૂઆત કરેલી છે અને અમે કીધું કે ભાઈ અમને પોલીસ ચાવડી આપી દો, પણ પોલીસ ચાવડીનું હજી અત્યાર સુધી કાંઈ થયું નથી. મહાનગરપાલિકામાંથી કોઈ શું જવાબ આપ્યો? કોઈ પણ જાતનો જવાબ આવ્યો નથી. કોઈ કચરાની ટીપર વાન ચાલુ છે અહીંયા કે આવે છે? ટીપર વાન ચાલુ છે, ટીપર વાન રાખે છે પણ લોકો એમાં કચરો નાખતા નથી. બીજા એક સ્થાનિક છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું?
જયદેવસિંહ જાડેજા, રહેવાનું રંગઉપવન સોસાયટી શેરી નંબર 5માં. આ આપણે ઓવરઓલ જોઈને તો આ પ્રશ્ન કચરાનો અને આ દારૂડિયાનો એકદમ પરમેનન્ટ થઈ ગયો છે એમ કહીએ તો પણ ખોટું નથી. કારણ કે અત્યારે આ ટીમ અહીંયા ઊભી છે, છતાં પણ આ સામેથી ઝૂંપડપટ્ટીમાંથી એક વ્યક્તિ આવી કચરો ઠાલવી અને વહી ગઈ. અને અહીંના જ એક સભ્યએ કીધું કે ભાઈ શા માટે અહીં તમે નાખો છો, આમ નાખો તો કે નહીં, અહીંયા જ નાખશું. અહીંયા કે વાહનવાળા તમારા કચરા પેટીવાળા આવતા નથી તો અમારે નાખવો ક્યાં કચરો. એટલે આવા અનેક પ્રકારના. અને બીજું કે દારૂડિયાઓ અવારનવાર અહીંયા દારૂ પીને આરોટતા હોય છે અને અમારે આ બેન દીકરીઓ માથેથી આમ ટપીને જાય. વિચાર કરો કે આ કેટલું અઘટિત કહેવાય. મહાનગરપાલિકામાં કોઈ વારે તમે રજૂઆત કરી હોય, કોઈ અધિકારી આવ્યા, શું કાંઈ એક્શન લેવાના? મહાનગરપાલિકામાં ઘણી બધી રજૂઆત કરેલી છે. હું ને અમારા એક મિત્ર જોશી સાહેબ છે, અમે બંને જણા જઈ અને કોર્પોરેશનની અંદર એપ્લિકેશન પણ દઈ આવ્યા હતા. પછી આ કલેક્ટર ઓફિસ નવી બની એમાં પણ અમે એપ્લિકેશન દઈ આવ્યા હતા. એને એ લોકોએ ઇન્વર્ડ પણ કરેલું છે, સિક્કો મારેલો છે અને એની કોપી પણ સોસાયટીમાં પડી છે. એટલે અવારનવાર અમે આ અંગે રજૂઆતો કરેલી છે, તેમ છતાં કોઈ સાંભળતું નથી. તો આ અંગે ઘટતું વહેલાસર કરો તો સારું, નકર આ પ્રશ્ન વધારે ને વધારે કોમ્પ્લિકેટેડ થતો જાય છે. કારણ કે કૂતરા, મીંદડા જે કાંઈ છે એ મરેલા કોથરામાં પેક કરી અને ઘા કરી જાય છે. અને તમે જુઓ તો એ પછી જે કોથરા ખુલે એટલે એટલી દુર્ગંધ આવતી હોય છે કે તમને એમ લાગે કે અહીંયા આ લોકો કઈ રીતે રહેતા છે. તો આ પ્રશ્ન ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે. તો આ અંગે વહેલાસર જેટલું એઝ સુન એઝ પોસિબલ થાય એવું કરો તો વધારે સારું. બસ એવી અમારી સોસાયટીના રહીશોની એક ઈચ્છા છે. તો એ બિલકુલ વિપક્ષના આપણી સાથે અગ્રણી જોડાઈ ગયા છે. રાવલભાઈ, આપ અહીંના પણ સ્થાનિક જ છો, વોર્ડ નંબર 2 ના. આ પ્રશ્નને લઈને તમે આજે અહીંયા આવ્યા છો, શું કેવું? આ પ્રશ્ન છેલ્લા 12 વર્ષથી તો મને કદાચ ખ્યાલ છે રજૂઆતો કરીને સોસાયટી વાળા થાકી ગયા એવું કયો તો ચાલે. આ વિસ્તારમાં લગભગ 800 થી 1000 માણસો રહે છે, 80-100 મકાનો છે. હવે અમે આ પ્રશ્ન પૂરો નહીં થાય ત્યાં સુધી આ સોસાયટીની સાથે છીએ અને આની ઉપર જેટલો સમય લાગે અમે એની પાછળ ભેગા રહી અને આ પ્રશ્ન બંધ કરાવી. તંત્ર કોઈ પ્રકારે કામ નથી કરતું. ફૂલચાપ ડિજિટલ ઝવેરચંદ મેઘાણી જનમંચમાં વોર્ડ નંબર 2 ના પરિક્રમામાં અમે અત્યારે આવી પહોંચ્યા છીએ, બજરંગવાડીના રાજીવનગર વિસ્તારની અંદર. હું આ દ્રશ્ય બતાવી રહ્યો છું કે જે સ્થાનિક પ્રશ્ન છે એને લઈને સમસ્યામાં અત્યારે ગૃહિણીઓ, મહિલાઓ, પુરુષો આવીને આપણી સાથે ચર્ચા કરવાના છે. આ હું દ્રશ્ય બતાવી રહ્યો છું કે અહીંયા કચરાથી લઈ અને ગટર ડ્રેનેજની તમામ પ્રકારની જે સમસ્યાઓ છે એને લઈને અત્યારે થોડીક આપણે ચર્ચા કરીશું મહિલાઓ સાથે. શું કહેવાનું થાય છે પેલા તો આપનું, કે તકલીફ શું છે? તકલીફ છે ને આ કચરો બધા અહીંયા મૂકીને સીધા ઘરમાં આવી જાય એમ. પછી કચરો લેવા કોઈ આવે છે? કચરો લેવા સવારે તો આવે બિચારા, કરે ને પ્લેન થઈ ગયે ને પછી બીજા આવશે. કચરાથી માંદગીનો પ્રશ્ન રહે છે, તમારું શું કહેવાનું થાય છે? કેટલી તકલીફ છે? તકલીફ ખૂબ જ છે, કઈ છે તો કોઈ સાંભળતું નથી, નાખી જાય છે. ઘરે કેવા બીમારીના પ્રશ્ન, સમસ્યા? ચોમાસામાં બહુ જ વાસ આવે છે. બાયું ના પાડી છતાંય નાખીને વયા જાય છે. સાફ કરવા આવે છે પણ પાછા જીવ સાફ ચોખ્ખું કરી છે ને બાયું પાછા નાખી જાય છે, નથી માનતા. તંત્રને રજૂઆત કરી છે આપણે? અહીં આવે છે, ઘણી વાર કીધું છે, બતાવ્યું છે, ઉપડાવી છે, પણ પાછા એ વયા છે એટલે પાછા હતું ને એવું. એટલે આ પ્રશ્ન કાયમીનો જ છે અત્યારે? રોજ ડેલી સર્વિસ. જેવું સાફ કરી છે ઉપાડવા વાળા ઉપાડી છે, ગાડી આવે છે, પણ અહીંના જેટલા જે છે ને બધા નાખીને વયા જાય છે. જી બિલકુલ, આપણે બીજા અન્ય સ્થાનિક છે એની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? સરફરાઝભાઈ દલવાણી. સરફરાઝભાઈ, વોર્ડ નંબર 2 નો આ જે વિસ્તાર છે, કહેવાય ને કે અહીંયા જે સ્થાનિક સમસ્યાઓમાં મેન તો કચરો, બીજા કઈ કઈ પ્રશ્ન? કચરા સિવાય ઘણા જાતના પ્રશ્ન છે. જેમ કે મોચીનગર સોસાયટી એક એની પાછળનું તમે લોકેશન જોશો તો અહીંયા અનહદ કચરો, આજુબાજુના જેટલા ટાઉનશીપ ને બને છે બધું અહીંયા કચરો નાખે છે, કે જે કન્સ્ટ્રક્શન કામનો કચરો. અને બીજી વસ્તુ છે, અહીંયા આપણે અત્યારે રોશની એપાર્ટમેન્ટ પાસે ઉભા છીએ તો અહીંયા કચરાની સમસ્યા 365 દિવસની છે. ઘણી ફેર આવીને ઉપાડે છે કેટલું, તો ગાડીમાં જગ્યા એટલું ઉપાડે, બીજું પડ્યું રહે છે. તો એના માટે અમે તંત્રને એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે અહીંયા અમને ખાલી કોરિડોર જેવું નાનકડું કંઈક ગમે બનાવી દો, અથવા ચેર રખાવી દે કે બેસવા માટે કામ આવે. પણ ગંદકીના હિસાબે આજુબાજુમાં બહુ બીમારીનો પ્રશ્ન બને છે અત્યારે.
અને પેલો ઉભો રોડ છે, નવો રોડ, ડામર રોડ બન્યો, અહીંયા બ્લોકની સમસ્યા છે કે બ્લોક હજી સુધી નાખ્યા નથી કેટલા વર્ષથી. કારણ કે એ વોર્ડ નંબરમાં જ આવે છે, આપણા 2 નંબરના વોર્ડમાં. આપણા અહીંના ધારાસભ્ય બી છે, પણ કોઈ કામ નથી કરતું, કોઈ દેખાતું નથી કામ માટે. તંત્ર ને મહાનગરપાલિકાને રજૂઆતો કરેલી, એનું કઈ રીતનું તમને લાગ્યું કામ આયા? 50 ફેરે તંત્રને અમે રિક્વેસ્ટ કરી, ભલામણ કરી, અરજી કરી. ખાલી એક કચરો નહીં, આવું આગળ જાશો ને તો ત્યાં ગટર ભરાવાની સમસ્યા બહુ થાય છે. 10 દિવસે ગટર ભરાય છે. આ કચરાની સમસ્યા છે. પાછળનું તમે મોચીનગર પાછળનું જોશો તો ત્યાં બી વધારે કચરાની સમસ્યા છે. આ રોડ ઉપર કચરાની સમસ્યા બહુ જાજી છે. ત્યાં કાંઈ નાના બાળકો પણ છે, વૃદ્ધો પણ છે, શું કેવું છે? માંદગીના ખાટલા વધે છે. દિવસે ને દિવસે અહીંયા તમે હોસ્પિટલે ચેક કરશો ને, અત્યારે નાના ક્લિનિક છે 3-4, અહીંયા તમે ચેક કરશો તો દિવસે ને દિવસે અત્યારે સમસ્યા બહુ બીમારીની વધે છે. તાવ બુખારની બહુ વધારે વધે છે, માંદગી આ ગંદકીના હિસાબે. ખાસ તો તમારી પાસેથી જાણીશું કે આ સમસ્યાને લઈને હવે શું થવું જોઈએ, તંત્રે કામ કેવું કરવું જોઈએ? આ છે ને પેલા તો અહીંયા છે ને રેસિડેન્ટમાં નાના બાળકો છે, પ્લસ અહીંયા છે ને વાહન બી એટલા નીકળે છે કે અહીં બમ્પની સગવડ નથી. વાહન એટલા છે ને છોકરા ઉડાડતા જાય છે. પછી આ લોકોને કીધું કચરાની ટ્રોલી અહીં નહીં રાખો, ટ્રોલી અહીં રાખે છે. ગંદકી એટલી થાય છે. નાના બાળકો આ એપાર્ટમેન્ટમાં ઘણા બધા છે, વૃદ્ધોય છે, પણ કોઈ જાતનું આ લોકો તંત્ર ધ્યાન નથી આપતું. બમ્પની પણ અવારનવાર રજૂઆત કરી કે બમ્પ નાખો. સિટી બસે એટલી સ્પીડમાં નીકળે છે. કચરાને લઈને હવે સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ. આ નિરાકરણ આનું જોવે. વોર્ડ નંબર 2 ના હું આ એક વિસ્તાર છે કે જ્યાં રસ્તો સીધો જામનગર રોડ હાઈવે ને ટચ થાય છે, એ બતાવીશ કે કઈ પ્રકારે અહીંયા સમસ્યા છે, જે સમસ્યા સ્થાનિકોએ ઉજાગર કરી છે. પેલા તો હું આપને આ દ્રશ્ય બતાવીશ કે જે આ રસ્તો જઈ રહ્યો છે, શીતલ પાર્ક મેઇન રોડ નો રસ્તો છે. જય ભવાની ચોક થી આપણે સીધો જ આ રોડ કે જે સીધો જ જામનગર હાઈવે ટચ કરાવે છે, આ અત્યારે મુખ્ય રોડ તરીકે અહીંયા વિકસિત થઈ ગયો છે. અહીં અદ્યતન બિલ્ડિંગોનું નિર્માણ થઈ રહ્યું છે. સુપર સ્પેશિયાલિટી, મલ્ટી સ્પેશિયાલિસ્ટ અદ્યતન હોસ્પિટલો અહીંયા છે. ત્યારે આ એક સુવિધાજનક વસ્તુ જે તંત્રએ આપી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીં કચરાના ડમ્પિંગ સ્થળ થયા હોય એ પ્રકારના દ્રશ્યો છે. રસ્તા ઉપર હું આ બતાવવાના પ્રયાસ કરીશ કે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે કઈ રીતના કચરાના ડમ્પિંગ થઈ ગયા છે. કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય તો તેની સાઈટોની ધૂળ આ બધું ત્યાં ઠલવવામાં આવી રહ્યું છે. રોડને દબાવી દેવામાં આવ્યો છે, દબાણ થઈ રહ્યું છે કચરાથી, અને જે સાઈટનું જે હોય ધૂળું તેનાથી દબાણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ તંત્રની ઉપર અત્યારે મીટ માંડીને સ્થાનિકો બેઠા છે કે ક્યારે તે કામ કરશે. જે વોર્ડ નંબર 2 ની સમસ્યા છે, અત્યારે સૌથી વધુ અહીંયા કચરાની, સ્થાનિક કચરાની સમસ્યા છે. જે કહેવાય ને કે સ્વચ્છતાનો અભાવ છે, તેને લઈને ખૂબ ફરિયાદો કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ઉકેલ ન મળતા આજે તંત્ર પાસે ફરી માંગ ઉઠાવવામાં આવી છે. આ રસ્તાની ઉપર પણ જે ડમ્પિંગ સ્ટેશન થઈ ગયું છે, કચરાનું ન્યુસન્સ પોઈન્ટ થઈ ગયું છે, તેને દૂર કરવાની પણ સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. મારું નામ અજીતસિંહ વાઢેર, ગાયત્રીધામ સોસાયટી, જામનગર રોડ, વોર્ડ નંબર 2. અમારે અહીંયા 4 કોર્પોરેટર છે. કોઈ દિવસ હજી સુધીની અંદર નથી દવાનો છંટકાવ થયો, નથી સાફ સફાઈ થઈ. આ રોડ રસ્તા બધા તોડી નાખ્યા છે. અને અમારા વૃદ્ધ માણસો કે અત્યારે હાજર જ છે, અમારા એક બાપુ અહીંયા, એ હમણાં જે એક હોન્ડામાંથી એણે ખાડા કર્યા હતા એમાં પડ્યા, તો એમને 2 મહિના સુધી ખાટલામાં પંડે રિયા પાટા બાંધ્યા હતા, બરોબર, ફ્રેક્ચર થઈ ગયું. તો આવી સમસ્યા ઘણી થાય છે. તો અમે ઘણી વાર એને રજૂઆત કરી છે, ભાઈ કોન્ટ્રાક્ટરને કહી કે તમે આ ઘર પાસે છે એ તમે વ્યવસ્થિત હમું કરો, પેલા રસ્તો હરખો કરો, વૃદ્ધ માણસો પડી જાય છે. આવી બધી ઘણી સમસ્યા છે. અને સોસાયટીની અંદર એટલું બધું ઘાસ ને એટલું થઈ ગયું છે કે કોઈ સાફ સફાઈ કરવા વાળા આરએમસી માંથી આવતા નથી. અમે ઘણી વાર રજૂઆતે કરી છે, પણ એ લોકો અમને હે ને બાના જ દીધા રાખે. અમે ટેક્સ ભરી છે, બધી વાત સાચી છે. જો અમે વીજળીના જે આપણે વીજળી બિલ ભરી છે, બરોબર, લાઇટના આપણે જે પાણીના વેરા ભરી છે, બધું અમે ભરી છે, છતાં અમને કોઈ સુવિધા આમાં મળતી નથી. મારું નામ કૃષ્ણસિંહ છે, કૃષ્ણસિંહ ઝાલા, અને આ ગાયત્રી ધામ વિસ્તાર છે, 2 નંબરનો વિસ્તાર છે. ઓલી દર્શિતાબેન સાજ અહીંથી ચૂંટાયેલા છે. શું સમસ્યા છે સ્થાનિક? સમસ્યા તો આ છેલ્લા 4 મહિનાથી આમને આમ રોડ ખોદીને બેઠા છે. હજુ આજની તારીખમાં હજુ રોડનો કઈ ઠેકાણા નથી. આજે વળી કોર્પોરેશને આ એક બોર્ડ મૂક્યું છે કે ભાઈ આરએમસી નું કામ ચાલુ છે ધીમી ગતિએ. આ તો કરીબન 250-300 જેટલા રહેતા હશે. હા, હોસ્પિટલ વાળો મેઇન રોડ છે. આ સમસ્યામાં શું છે કે જો એક રફ રસ્તો છે, અને ક્યારેક વાહન વાળા આવે ને તો 2 ફામ હાકે, ત્યારે કોઈક નાના બાળકો હોય કે સિનિયર સિટીઝન માણસો હોય
એને પણ તકલીફ પડે ને ક્યારેક ક્યારેક કાટી દે, ત્યારે એના માટે તાત્કાલિક દોડાદોડી થઈ જાય. નહીં, કોઈ નહીં. ઇવન કોઈ કોર્પોરેટરે નહીં. અધિકારીમાં એક બે જણા આવ્યા હતા, પણ એ અધિકારી તરત એનું કે ભાઈ અમારે થાય, આ કરશું, અમારે ઉપરથી જયારે મંજૂર થઈને આવે ત્યારે કરશું એવું કે. જે રસ્તા ખોદી નાખ્યા છે એના લઈને શું કહેવું છે? એટલે બહુ તકલીફ છે. જ્યારે કોઈ પણ ફળિયું કે આતે જોવે બધું પાણી છે ને અમારી સાઈડ પર જ આવે છે. 3 નંબરની શેરીમાં વળે છે પાણી, એટલે પાણી બહુ ભરાય છે અને બ્લોક બધું તોડી નાખ્યું છે એ લોકોએ. બસ આ કામ બધું યુદ્ધના ધોરણે થાય તો સારી વાત છે કે હમણાં પાસે મહાનગર કોર્પોરેશનનું ઇલેક્શન આવશે, એટલે હવે પાછા એ લોકો આવશે ત્યારે આપણને એમ થશે કે ભાઈ આ આવ્યા શું કામના. મારું નામ રતિગીરી ગોસ્વામી છે, ગાયત્રી ધામ જામનગર રોડ, વોર્ડ નંબર 2. બરોબર, અહીંયા અમારા ઘણા ટાઈમથી આ ખોદી નાખ્યું છે. પાણા બધા એટલે એમને ઉપર જ છે, રસ્તાની ઉપર, ઘરની આગળ માણસો પડી જાય છે, કોઈ જવાબ દેતા નથી. બરોબર, કોર્પોરેટરો 3 કોર્પોરેટર છે પણ કોઈ સામું જોતા નથી, આવતાય નથી. જયારે મત લેવો હોય ત્યારે બધા આવે છે, બાકી આમ તો કોઈ દેખાતા નથી દવાનો છંટકાવ કરતા કે નથી કોઈ સાફ સફાઈ માટે એનું કોઈ ધ્યાન દેતા. મહાનગરપાલિકાની કામગીરી કેવી છે? મહાનગરપાલિકાની કામ અમારી સોસાયટી માટે હાવ નકામી જ છે, સમજ્યા. કોઈ કોર્પોરેટર, કોઈ કમિશનર કે કોઈ આવતું જ નથી અહીંયા, આ બાજુ દેખાતું જ નથી. જાણે કે આ દાડા દફતરમાં સોસાયટી છે જ નહીં એવું વર્તન છે અમારી હારે. રજૂઆત છે કે આ રસ્તાને સારી રીતે ઓલું કરે એની અમારી રજૂઆત છે. મારું નામ પ્રભાબેન કમાણી છે. અમારા વિસ્તારનું નામ ગાયત્રી ધામ છે અને વોર્ડ નંબર 2 છે. હવે અમારે અહીંયા શેરીમાં રોડ રસ્તા થોડાક દિવસે ખોદી જાય છે, તો ઘડીએ અહીંયા ટ્રાફિક નો પ્રોબ્લેમ બહુ થાય છે, તો ઘડીએ અમારે જાતે કરવું પડે સરખું. છોકરાઓ રમતા હોય તો એ બધું અમારે ધ્યાન રાખવું પડે છે. અને 4-5 વર્ષથી આવું હાલે છે. હા, તંત્રને તો હવે આજે રજૂઆત આ દ્વારા કરીએ છીએ, એટલે જો વેલાસર કરી જાય તો વધુ સારું. કોઈ આવ્યું છે મહાનગરપાલિકાના અધિકારી, કોઈ કોન્ટ્રાક્ટર? કોઈ નથી આવતું. અકસ્માતની બીક કેવી લાગે છે? અકસ્માતની બીક તો બહુ જ લાગે છે. અહીંયા ટ્રાફિક HCG હોસ્પિટલ ને લીધે વાહનો બહુ જ આવતા હોય, એટલે ટ્રાફિક સમસ્યા. રોડ રસ્તા ખોદી જાય છે અને જલ્દીથી રિપેર કરે. મારું નામ ગીતાબેન તિવારી છે. સમસ્યા આ છે કે આપણે રોડમાં છે ને ખોદકામ કરી ગયા છે, 6 મહિનાથી આ પ્રોબ્લેમ ઉભા છે. અહીંયા કોઈ જોવાય નથી આવતા, કોઈ કરવાય નથી આવતા. તો અમારા બધા બહેનોના રિક્વેસ્ટ છે કે કોઈ આવે અહીંયા જોવે કે આ શું પ્રોબ્લેમ છે. પાણી ભરાય છે, આ મચ્છર થાય છે, આનું કોણ જવાબદાર? રોગચાળા થાય, ડેન્ગ્યુ થાય, આની કોણ જિમ્મેદાર છે? એટલે આવે, અમને કઈ રસ્તો કાઢે, અમને કઈ નિદાન મળે એનો આ પ્રોબ્લેમ છે અમારા બધાનું. ફૂલછાપ ડિજિટલ ઝવેરચંદ મેઘાણી જનમંચના કાર્યક્રમથી અમે આવી પહોંચ્યા હતા રાજકોટ શહેરના વોર્ડ નંબર 2 વિસ્તારમાં. સ્થાનિકોના જે પ્રશ્નો છે, ટિપ્પરવાન રોડ રસ્તાને લઈને અનેક પ્રકારના જે સવાલો છે તે સ્થાનિક લોકોના અમે સાંભળ્યા હતા. ત્યારબાદ હવે જે પ્રશ્નનું નિરાકરણ કરવાનું છે તે કામ છે રાજકોટના જે કોર્પોરેટરો છે તેનું. ત્યારે આપણી સાથે વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મનીષભાઈ રાડિયા જોડાઈ ચૂક્યા છે, આપણે તેમની સાથે વાત કરીશું. જી મનીષભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે વોર્ડ નંબર 2ની કે જ્યાં સ્થાનિકો પ્રશ્નોને લઈને અનેક જે સવાલો છે તે ઊભા થયા છે અને જે સુવિધા જે પ્રાથમિક મળવી જોઈએ તેને લઈને વંચિત છે, શું કહેશો? પહેલા તો ફૂલછાપ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ઝવેરચંદ મેઘાણી મંચથી આવ્યું એ બદલ ફૂલછાપ દૈનિકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને વોર્ડ નંબર 2 નો હું કોર્પોરેટર છું. મારું નામ મનીષ રાડિયા અને મહાનગરપાલિકામાં હું દંડક તરીકેની જવાબદારી સંભાળું છું. હવે જે પ્રશ્ન છે એ આપ મને કયો કે કયા પ્રશ્ન આપની પાસે લોકોએ રજૂ કર્યા? જે રંગપોલ સોસાયટી છે તેમાં જે કચરાનું મોટું ન્યુસન્સ કરી શકાય, સ્થાનિકો અવારનવાર જે છે તે રજૂઆત પણ કરી છે અગાઉ, હજી સુધી પ્રશ્નનું નિરાકરણ નથી. કોર્પોરેશન દ્વારા કયા પ્રકારના પગલાં છે? રંગુપવન સોસાયટીમાં એક ન્યુસન્સ પોઈન્ટ છે. મેઇન રોડ ઉપર ન્યુસન્સ પોઈન્ટ હોવાને લીધે અમે દિવસમાં 2 વખત JCB થી કચરો પણ સાફ કરાવી છે, અને તો પણ ત્યાં કચરો લોકો નાખી જાય છે. એટલે છેલ્લે અમે એવું અત્યારે સુવિધા આપી છે
કે એક ટીપર વાન સતત અમે ત્યાં ઊભું રાખી છે અને એક સેનિટેશનના માણસ ત્યાં ઊભા હોય. લોકો કચરો નાખવા આવે તો રોડ ઉપર ન જાય અને ટીપર વાનમાં જાય. આ છેલ્લી 10 દિવસથી આ વ્યવસ્થા બનાવેલી છે કોર્પોરેશને. બજરંગવાડીનો જે રાજીવનગર વિસ્તાર છે ત્યાં સ્વચ્છતાનો અભાવ અને ડ્રેનેજની જે સમસ્યા છે તે ખાસ કરીને કહેવાય કે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. શું છે એમાં? એવું છે કે તમારી વાત સાચી છે. ઘણી વખત ડ્રેનેજમાં લોકોને જે વસ્તુઓ તમે ડ્રેનેજ અમે સાફ કરાવી ત્યારે પ્લાસ્ટિકની બોટલો, પછી ગાભા ડૂચા, આ બધું ડ્રેનેજમાં લોકોથી કાં વયું જાય છે કાં લોકો નાખે છે. એને કારણે આ ચોકઅપ થવાની ફરિયાદો વધારે આવે છે. પણ રાજીવનગર અને બજરંગવાડી વિસ્તારમાં ખાસ અધિકારીઓને સૂચના આપી છે કે ડ્રેનેજ સાફ પણ કરે અને ડ્રેનેજનું નિયમે આખા વિસ્તારમાં જેટિંગ મશીન મારી અને ક્લિયર કરાવી નાખી છે. ગાયત્રી ધામ જે સોસાયટી આવેલી છે ત્યાં રસ્તા જે છે તે અનેક જે વિકાસ થઈ રહ્યો છે. સાઈડમાં જે કહી શકાય કે જે નવી જે બિલ્ડિંગ બને છે તેને જે ખાડા ખોદવામાં આવે છે ને તેની ધૂળ જે છે તે રોડની બંને બાજુ ઠાલવી દેવામાં આવે. અકસ્માતનો ઘણો ખરો ભય રહે છે. તો મહાનગરપાલિકા દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવશે? જે પ્રાઇવેટ હમણાં જ પોલિસી જાહેર કરી મહાનગરપાલિકાએ કે પ્રાઇવેટ જે કન્સ્ટ્રક્શન કરતા હોય એનો જે રબીશ હોય એ રબીશ જો એ ગેરકાયદેસર રીતે લોકોને અગવડતા પડે એવી રીતે નાખતા હશે તો એને દંડની કાર્યવાહી પણ થશે અને એનો પ્લાન પણ અમે તંત્ર મંજૂર નહીં કરે. બીજું, ગાયત્રી ધામ છે એની આજુબાજુમાં વિકસતો વિસ્તાર છે અને અત્યારે રોડનું કામ ઓલરેડી ચાલુ છે. પહેલા એમાં ભૂગર્ભની પાઇપલાઇન નાખી, પછી પાણીની પાઇપલાઇન નાખી, કારણ કે નવો વિસ્તાર હતો. પછી ત્યાં લાઇટની પણ સુવિધા નહોતી, એટલે લાઇટિંગની સુવિધા અત્યારે થઈ અને અત્યારે રોડના કામો ચાલી રહ્યા છે. લગભગ 1 મહિનામાં ત્યાં ડામર રોડથી માંડીને બધું સરખું થઈ જવાનું છે ગાયત્રી ધામમાં. ખાસ કરીને વાત કરવામાં આવે વોર્ડ નંબર 2 ની. વોર્ડ નંબર 2 ની અંદર ખાસ તો એવા કયા વિકાસ કાર્યો જે સારા કહી શકાય એમ આપના મતે? વોર્ડ નંબર 2 માં અમારા આ ટર્મમાં વોર્ડ નંબર 2 માં એક તો આરોગ્ય કેન્દ્ર નહોતું. એ બજરંગવાડી વિસ્તારમાં, બજરંગવાડી મેઇન રોડ ઉપર વોર્ડ નંબર 2 માં આરોગ્ય કેન્દ્ર આપ્યું. આખા રાજકોટમાં પાર્ટી પ્લોટ જે ચારેય વિસ્તારમાં આપવાના હતા, ચારેય ઝોનમાં, એ વોર્ડ નંબર 2 માં ગાયત્રી ધામ અને શીતલ પાર્કની વચ્ચે પાર્ટી પ્લોટનું પણ કામ ચાલી રહ્યું છે કે જે બધા જ લોકોને પાર્ટી પ્લોટની સુવિધા મળે અને જેને કહેવાય કે બહુ મોંઘા પાર્ટી પ્લોટ નહીં પણ કોર્પોરેશનના ભાવે બધા જ લોકોને બધા માણી શકે લગ્ન પ્રસંગ અને બીજું એવો એક પાર્ટી પ્લોટ કહી રહ્યો છે અમે અત્યારે, એનું કામ ચાલુ છે. બીજું, જામનગરનો રોડનો જે ઓવરબ્રિજ થાય છે એ પણ 2 નંબરમાંથી પસાર થાય છે. ભલે રાજકોટનું કામ છે પણ એ પણ 2 નંબરને લાગુ છે, એનું પણ કામ કર્યું છે. અને 2 નંબરમાં લગભગ વિકાસના કામો, રોડ, રસ્તા, પેવિંગ બ્લોક, ક્યાંક કદાચ પેવિંગ બ્લોક બેસી ગયા છે તો એનું રિપેરિંગ કરવાનું બાકી છે ને જે અમારા ધ્યાન ઉપર છે ને અમે કરી છીએ. પણ ક્યાંય પણ એવું હશે અને તમારા માધ્યમથી જો અમારી પાસે આવશે, અમે પણ જઈએ છીએ, અમારા અધિકારીઓ પણ જાય છે. વોર્ડ નંબર 2 એકદમ વિકસિત એરિયા છે અને અત્યારે ડામર રોડના રીકાર્પેટના વોર્ડ નંબર 2 માં ખૂબ બધા કામો ચાલુ છે. ખાસ તો જે કામો લઈને સ્થાનિકોનો વિરોધ છે તે થઈ રહ્યો છે. હવે આગામી કેટલા દિવસની અંદર વોર્ડ નંબર 2 માં જે સ્થાનિકોનું છે તેના પ્રશ્નોનું નિરાકરણ આવી જશે? આ જે તમે મને પ્રશ્ન કીધા એ મેં આપને કીધું કે જે ગાયત્રી ધામના રોડના એના પ્રશ્ન છે ત્યાં રોડ થઈ રહ્યા છે. રોડ થઈ રહ્યા એટલે રોડનું કામ ચાલુ છે. 1 મહિનામાં ત્યાં રોડ બની જશે એટલે એ જે રોડના પ્રશ્નો છે કે કાંઈ પણ છે એ બધું ત્યાં પછી નહીં રહે, કારણ કે નવો વિસ્તાર પડે છે, નવા બિલ્ડિંગો બને છે. અને તમે જે કચરાનો પ્રશ્ન કીધો તો કચરાના પ્રશ્ન ઉપર અમે ખૂબ જ ગંભીર છીએ અને એનું રોજે રોજનું મોનિટરિંગ થાય છે અને રોજે રોજ અમે પણ મોનિટરિંગ કરશું અને શક્ય હોય ત્યાં સુધીનો કચરો પબ્લિકને નડતર ન થાય અથવા કચરા ક્યાંય ન્યુસન્સ પોઈન્ટ ન ફેલાય એવી અમે જાગૃતતા રાખશું. બીજું એ કે વોર્ડ નંબર 2 માં આરોગ્ય કેન્દ્ર અને પાર્ટી પ્લોટ તો નહોતા નહીં બન્યા જ, પણ ફાયર સ્ટેશન પણ વોર્ડ નંબર 2 માં નહોતું. એટલે રાજકોટ મહાનગરપાલિકાએ હવે જે નવા ફાયર સ્ટેશનો
બહુ જેને કહેવાય કે રાજકોટનો જેમ જેમ વ્યાપ વધતો જાય છે જેમ જેમ જરૂરિયાત હોય તો વોર્ડ નંબર 2માં એક નવું ફાયર સ્ટેશન પણ આપણે અત્યારે એમનું પણ કામ ચાલી રહ્યું છે. કઈ જગ્યાએ આ શીતલ પાર્ક અને ગાયત્રી ધામની વચમાં જ ફાયર સ્ટેશનનું પણ કામ ચાલી રહ્યું છે. કોર્પોરેટર મનીષભાઈ રાડિયાના જણાવ્યા અનુસાર આગામી 1 મહિનાની અંદર જ જે વોર્ડ નંબર 2માં જે વિકાસ કાર્યો બાકી છે, જે સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે તેને 1 જ મહિનાની અંદર પૂરી રીતે જે ધ્યાનથી જે કહી શકાય કે વાચા આપવામાં આવશે અને આગામી સમયમાં છે તે વોર્ડ નંબર 2ના વિકાસ કાર્યોને આગળ ધપાવવામાં આવશે. મારું નામ છે અતુલ રાવલ, સિટી એન્જિનિયર સેન્ટ્રલ ઝોન બાંધકામ શાખા. અત્યારે અમારે દિવાળી પછી અમારા દરેક વોર્ડમાં રસ્તા રિકાર્પેટિંગ, નવા રસ્તા બનાવવાનું કામ છે એ પૂરજોશમાં ચાલુ છે. પર્ટિક્યુલર તમને વોર્ડ નંબર 2ની વાત કરું તો અત્યારે અમે જે વોર્ડ નંબર 2માં છે એ આપણે આખો જે એરપોર્ટ રોડ છે, હનુમાન મંડીથી લઈ અને રેલવે ફાટક અને રેલવે ફાટકથી રેસકોર્સ સુધી એ રિકાર્પેટિંગ કરી નાખ્યો છે. સર્કિટ હાઉસ રોડ છે એ રિકાર્પેટિંગ કરી નાખ્યો છે. એ જે રોજબરોજની જે ડ્રેનેજની ઉભરાવાની ફરિયાદો હોય એ ફરિયાદો નું નિરાકરણ કરતા હોય છે. ઓન એન એવરેજ અમારે રોજની ડ્રેનેજની છે એ 35 જેટલી ફરિયાદો આવતી હોય છે, જે અમે વોર્ડ નંબર 2ની જ વાત કરું છું, જે અમે રેગ્યુલરલી સોલ્વ કરતા હોય છે. ગાયત્રી ધામની અંદર એક અમારે ત્યાં સ્ટ્રોમ વોટરનું કામ છે, પ્રગતિમાં છે. સ્ટ્રોમ વોટરનું એક વખત કામ પતી જાય ત્યાર પછી અમે સબબેઝ વર્ક કરી અને પછી જરૂર મુજબના રસ્તાઓ અમે કરી આપશું. અને ડ્રેનેજનું મેં તમને કીધું જે રીતે કે ભાઈ 25 વારિયામાં જે પ્રશ્ન હતો એનું અમે ગઈકાલે જ નિરાકરણ કર્યું છે. હું પ્રજેશ સોલંકી, એન્વાયરમેન્ટ એન્જિનિયર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન. વોર્ડ નંબર 2માં અત્યારે જેટલા મુખ્ય માર્ગો છે, જે પૈકીના રેસકોર્સ આવે છે, એરપોર્ટ રિંગ રોડ આવે છે, ગીતગુજરી સોસાયટી આવે છે, આ બધા જ મુખ્ય માર્ગોની સફાઈ અત્યારે સારી રીતે થાય છે. અને ત્યાં આમ સેન્ટ્રલ ઝોનનો આ વોર્ડ હોય, સફાઈ કામદારોની બી સંખ્યા સફિશિયન્ટ છે. હવે અમુક જગ્યાઓ જેવી છે કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં કચરો થતો હોય છે, એ પણ અમે છે ને રેગ્યુલરલી સવારના ભાગમાં, બપોરના ભાગમાં અને રાતના ભાગમાં અમે આવા બધા પોઈન્ટ્સ ઉપાડી લેતા હોઈએ. હવે જે આ રંગ ઉપવનની વાત કરું ને, એ છોટું નગર એરિયા કહેવાય છે. ત્યાં આપણે 3 પોઈન્ટે કચરા આ લોકો એકત્રિત કરતા હોય છે. સામે ઝૂંપડપટ્ટી છે, જે લોકો પેલા શાકભાજી એનું વેચીને એનું બધું કચરો ત્યાં નાખતા હોય છે. હવે ત્યાં આપણે ઓલરેડી ઘણી સારી આઈસી એક્ટિવિટીઝ કરી. ત્યાં આપણે એ લોકોને નાટકો દ્વારા પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો. આપણે ત્યાં ટીપર એની નાની શેરીઓમાં નથી જતું, તો એના માટે આપણે ડસ્ટબિન લઈને દરેક ઘરેથી કચરો લઈએ છીએ. અને ત્યાં એ ખાસ એ પટ્ટામાં સવાર, બપોર, સાંજ અને રાત એમ 4 ટાઈમ ત્યાં કચરાનું અમે લિફ્ટિંગ ત્યાં કરાવીએ છીએ. એટલે ઘણું પ્રયત્ન કરીએ છીએ, ઘણું સમજાવીએ છીએ, પણ એની હાવ ત્યાં કચરો આવતો હોય છે, પણ ક્લિનિંગ રેગ્યુલરલી થાય છે. હવે જે રાજીવનગરની પાછળનો જે 80 ફૂટનો રોડ છે, એ રોડ સામાન્ય રીતે આમ ત્યાં રહેઠાણ છે નહીં, એટલે ઘણા સમયથી ત્યાં સીએનડી વેસ્ટ લોકો નાખી ગયેલ છે. હવે એ ઘણા સમયથી ભેગું થયું હોય, પરંતુ અમે લગભગ પ્રયત્ન કરીએ છીએ કે એ બધો જ અમે કચરો ઉપાડી લઈએ. હવે જે છોટું નગર વાળી જે ફરિયાદ છે, એમાં તો અમારા અત્યારે આઈસી એક્ટિવિટીઝ, લોકોને સમજાવવાનું, ઇવન દંડ કરવા સુધીના પગલાં લેવા વગેરે અમે ત્યાં કરીએ છીએ કાર્યવાહી. પણ જે સમયે અમારો સ્ટાફ ન હોય અથવા અમારી જાણ બહાર કોઈક ત્યાં કચરો નાખી જાય છે, એટલે એના માટે અમે હજુ પણ પ્રયત્ન કરીએ છીએ કે લોકો જો સમજે અને કચરો ટીપર રિક્ષામાં નાખે એવી અત્યારે અમે સમજણ આપી રહ્યા છીએ. એટલે એમાં ઘણો ફેર પણ પડ્યો છે, કચરાનું પ્રમાણ ઘણું ઘટ્યું છે અને આવતા સમયમાં એને આપણે લગભગ નાબૂદ કરી દેશું. વોર્ડ નંબર 2ના સ્થાનિકોએ કચરાના ન્યુસન્સ, સ્વચ્છતાના અભાવ, રોડ રસ્તાની ખરાબી
તેમજ જે કહેવાય ને કે ખાસ કરીને જે પ્રાથમિક સુવિધાઓ છે તેનાથી તેઓ વંચિત છે તે સવાલો ઉઠાવ્યા, તે ફરિયાદો કરી છે, જે તંત્ર સુધી અમે પહોંચાડવાનો પ્રયાસ કર્યો. તંત્રએ પણ આ સ્વીકાર્યું છે કે ક્યાંક વાસ્તવિકતા છે કે જે પ્રાથમિક સુવિધાઓથી આજે અમુક શહેરીજનો જે વોર્ડના છે તે વંચિત છે ત્યાં તુરંત એવો કામ કરશે અને ઉકેલ લઈ આવશે તેના સ્થાનિક પ્રશ્નોનો. વોર્ડ નંબર 2 ના નગરસેવકે પણ આશ્વાસન આપ્યું છે કે જેઓ રીતના વિકાસ કાર્યો થયા છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક પ્રશ્ન છે એનો પણ ઉકેલ લઈ આવવામાં આવશે. ત્યારે સ્થાનિકોનો અવાજ ઝવેરચંદ મેઘાણી જનમંચ બન્યું છે. આગામી વોર્ડ નંબર 3 માં જ્યારે અમે જશું ત્યારે ત્યાં પણ શું સ્થાનિક પ્રશ્નો છે એ પણ અમે આપની સમક્ષ મૂકશું. ફૂલછાપ ડિજિટલ, ઝવેરચંદ મેઘાણી જનમંચ. સમસ્યાઓથી સમાધાન સુધી, જનતાનો અવાજ અને તંત્રનો જવાબ.